હેલો જસદણ. તો જેટીપીએલ સીઝન 4 માં હવે તૈયાર થઈ રહી છે જુનિયર જેટીપીએલ સીઝન. તો આપણે બાળકો છે જે જસદણ તાલુકાના, એમને આપણે પૂછીશું કે જસદણ તાલુકાની આ ટુર્નામેન્ટ પછી એમને શું અહેસાસ થાય છે અને શું એ લોકો વિચારે છે આ ટુર્નામેન્ટ વિશે. બોલો. બહુ મસ્ત બધી આયોજન છે અને બહુ મજા આવે છે. ફાઇનલમાં બધી ટીમ જાય જીતે છે, બહુ બધી મોજ થાય છે. અને તમે કઈ ટીમને સપોર્ટ કરો છો? આરસ સખિયા. વાહ. અને તમે? તમારા પિતાશ્રીનું નામ, તારા પપ્પાનું નામ? ચિરાગભાઈ. ચિરાગભાઈ કેવા? ગોટુ. હા. શું કરે છે ચિરાગભાઈ? રમે છે. હાલો તું? તમારે? હવે જીવા પર. કોનો દીકરો? સાગરભાઈ. પછી હવે આ જુનિયર જેટીપીએલ આપણે રમાવાની છે, તો એમાં તમારે ભાગ લેવાનો થાય આવતા વર્ષે? હા, આવતા વર્ષે અમે ભાગ લેશું અને ટાર્ગેટ એવો રાખશું કે 250 રન સુધી પુગાડી દેશું. વાહ. અલા મોરી રામાભાઈ. તારે બેટા બોલો રમવાનું છે, બોલો રમવાનું છે. તારે કોનો દીકરો? પ્રતિકભાઈ પીપળિયા. એનું નામ શું છે? પીપી. હા. ક્યાં? સાણસલી. હા. તમારે? આરસ સખિયા. અરે સખિયા. કોનો દીકરો? જિગ્નેશભાઈ વઘાસિયા. ડોબરિયા. વાહ. શું કરે? શું કર્યું જિગ્નેશભાઈ? બોલિંગ. હા. જીવા પર વોરિયર્સ. કોનો દીકરો? પંકજભાઈ સાવલિયા. વાહ વાહ. આરસ સખિયા. જયસુખભાઈ સાવલિયા. વાહ. શું કરે જયસુખભાઈ સાવલિયા? કાઈ નહીં. આ છે આપણા જસદણ તાલુકાના જુનિયર ખેલાડીઓ, આપણું ભવિષ્ય જેટીપીએલ માં. હવે આનું જ આપણે રત્નો ચમકાવવાના છે. તો બોલો જસદણ તાલુકા જેટીપીએલ નો નવો નારો શું રહે છે? બોલો જોર છે. સાંભળ્યું મિત્રો? જુગ જુગ જીઓ જસદણ.